હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. વેઇટ લોસ કરવું છે, વજન ઘટાડવું છે તો આ ઉપાય તમારા માટે છે. ખરેખર આ ઉપાયની મદદથી ઇઝીલી તમારું વજન પણ ઘટશે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે. કારણ કે અહીંયા આપણે આ ઉપાયની મદદથી તમારું વજન તો ઘટાડવાનું છે, સાથે સાથે એવા ઘણા ઉપાય કરીશું કે જેની મદદથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી બને થાય. મિત્રો, સૌથી પહેલાં અહીંયા સવારે નરણાં ઉઠે તમારે આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવાનું છે. આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી તમે ચાહો તેટલું વેઇટ લોસ કરી શકો છો, ચાહો તેટલું ફેટ લોસ કરી શકો છો, તમારા શરીરની વધતી ચરબીને કંટ્રોલ કરી શકો છો. આ નાનકડો એવો ઉપાય નથી, પરંતુ આ લાખો રૂપિયાની રામબાણ દવા છે. તમે જીમમાં જાઓ છો, તમે યોગા કરો છો, તમે એક્સરસાઇઝ કરો છો, પરંતુ તમારા શરીરની અંદર બિલકુલ ચરબી ઘટતી નથી, વજન ઘટતું નથી, તો આ ઉપાય તમારા માટે છે. કારણ કે જ્યારે પણ તમે તમારા વજન ઘટાડવા માટેના પ્રયત્નો કરો છો ત્યારે સૌથી પહેલાં તમારે તમારા શરીરનું પાચન તંત્ર ઠીક કરવું પડશે. જ્યાં સુધી તમારા શરીરનું પાચન તંત્ર પરફેક્ટ ઠીક નહીં થાય ત્યાં સુધી તમારું વજન તો ઘટશે નહીં, સાથે સાથે તમારા શરીરની ચરબી સાઇઝ પણ ઘટવાની નથી. તો મિત્રો, આજે એક સરસ મજાનું એવું અમેઝિંગ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીશું. ઇલાયચી, અજમો અને મરી દાણાનું પાણી. ખરેખર એવો ઉપાય છે કે જેની મદદથી તમારા શરીરનું વજન અને ચરબી બંને ઘટી જાય છે. તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી તો ઘટે છે, સાથે ઘણા બધા ફાયદાઓ થાય છે. અહીંયા તમારે જીમ નથી કરવાનું, યોગા નથી કરવાનું, ડાયટ નથી કરવાનું. તમે તમારું વજન માત્ર ને માત્ર થોડા નિયમોનું પાલન કરી અને કંટ્રોલ કરી શકો છો. આ વેઇટ લોસ ડ્રિંક્સ પીશો ને એટલે બીજા જ દિવસે તમને અહેસાસ થશે કે તમારું પેટ સાફ આવી રહ્યું છે, તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે તો બંધ થઈ રહી છે, તમારા શરીરની અંદરની ચરબી તો ઓગળે છે, સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો પણ થાય છે. ચલો એકદમ સરસ મજાનો સિમ્પલ સરળ એવો આ આયુર્વેદિક ઘરેલું ઉપાય જોઈએ. મિત્રો, સૌથી પહેલાં અહીંયા 2 ઇલાયચી લેવાની છે. આ ઇલાયચી છે એ આપણા અને આવી રીતે ફોલી લેવાની છે. આપણે અહીંયા ઇલાયચીના દાણાનો અને ઇલાયચીના ફોતરાનો ઉપયોગ કરવાનો છે. આ ઇલાયચી છે એ તમારી કોન્સ્ટિપેશન્સ એટલે કે કબજિયાતની પ્રોબ્લેમ્સને કાયમી માટે ટાટા બાય બાય કહી દે છે. ઇલાયચીનો એક દાણો પણ બપોરના ભોજન પછી ચાવીને સારી રીતે ખાવાથી તમારા શરીરની અંદર કબજિયાત દૂર થાય છે, પાચન તંત્ર મજબૂત થાય છે અને સાથે ઘણા બધા પોઝિટિવ ફેરફારો મળે છે. બીજું, જ્યારે પણ તમે પાચન તંત્ર રિગાર્ડિંગ પ્રોબ્લેમ છે ત્યારે મરી દાણાનો અચૂક ઉપયોગ કરવો. માત્ર ને માત્ર ગણીને 7 મરી દાણાનો ઉપયોગ કરવાથી તમારા શરીરની અંદર પથરા જેવો ખોરાક પણ પચાવી શકો છો. મરી દાણાની અંદર આપણે પીઝા ખાઈએ ને તો એના પણ કે હોટલનો કોઈ હેવી ખોરાક ખાય છે ગ્રેવીવાળો, તો મરી દાણાનો છંટકાવ કરવામાં આવે છે. શું કામ? તો એ હોટલનો ખોરાક પણ તમને પચી જાય. તો આપણો ઘરનો ખોરાક તો એકદમ તાજો હશે, એકદમ ફ્રેશ હશે. તો અને સાથે આપણે અજમો લેવાનો છે. અજમાને આપણે ફાઇટ કટર કહ્યું છે. મિત્રો, આપણે 3 વસ્તુમાંથી બનાવીશું વેઇટ લોસ ડ્રિંક્સ. એના માટે આપણે લેવાનું છે 1 ગ્લાસ પાણી. આ તમારે સવારે નરણા કોઠે જ પ્રયોગ કરવાનો છે. ઓકે, તો તમે જ્યારે સવારે જાગો છો ત્યારે સૌથી પહેલાં આપણે અજમો ઉમેરી દઈએ, મરી દાણા ઉમેરી દઈએ. મરી દાણા તમે ખાંડીને ઉમેરો તો પણ ચાલે, એમના ઉમેરો તો પણ ચાલશે. ઇલાયચી મેં અહીંયા ફોલીને ઉમેરી લીધી છે. અહીંયા આપણે બનાવીશું હવે વેઇટ લોસ ડ્રિંક્સ, પરંતુ આ વેઇટ લોસ ડ્રિંક્સ પીતા પહેલાં તમારે એવી અમુક બાબતનું ધ્યાન રાખવાનું છે કે જેના કારણે ખરેખર તમારું વજન એકદમ સરસ ઝડપથી ઘટવા લાગે. સૌથી પહેલું, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. બીજું, ભૂખ કરતાં ઓછું જમવું. ત્રીજું, નિયમિત રીતે થોડું ઘરમાં ને ઘરમાં ચાલો અથવા તો એવું કામ કરો કે જેનાથી તમારા શરીરની ફિઝિકલ એક્ટિવિટીઝ થાય. પાંચમું, નિયમિત જમો. જે જમો તે ભૂખ કરતાં ઓછું જમો. તમારા ભોજનની અંદર તમે ઘઉં ઓછો ખાઓ, મેંદો ઓછા ખાઓ, તળેલું ઓછું ખાઓ અને બહારનું બિલકુલ બંધ. તમે તમારા ડાયટની અંદર લીલા શાકભાજી અને દાળનું સેવન વધારે કરો. આ સૌથી મોટો ફાયદો છે. અને સાથે સાથે રાત્રે સૂતા પહેલાં તમે થોડું અડધો ગ્લાસ છે કે 1 કપ છે એવું ઇલાયચીવાળું દૂધ પીને સૂવો. બધા કહે છે કે દૂધમાં ફેટ હોય છે, પરંતુ ઇલાયચીવાળું દૂધ પીવાથી એની અંદર નાનો એવો તજનો કટકો ઉમેરવાથી તમને દૂધ છે એ નડતું નથી, પરંતુ એ દૂધ તમારા પાચન તંત્રને સારું પણ રાખે છે, તમારું અને તમને નીંદર પણ આપે છે. આટલું ધ્યાન રાખશો ને એટલે ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે. તો હવે અહીંયા આપણે કશું જ કરીશું નહીં. આ વેઇટ લોસ ડ્રિંકને આપણે એકદમ મીડિયમ આંચે 10 મિનિટ માટે ઉકાળી લઈએ.
હવે અહીંયા આપણે 10 મિનિટ માટે આ વેટ લોસ ડ્રિંક્સ ઉકાળવાનું છે. ધીમે ધીમે એટલા માટે કારણ કે આપણે આ વેટ લોસ ડ્રિંકને મીડિયમ આંચે જ ઉકાળીશું અને બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થવા જોઈએ. મિત્રો અહીંયા ખરેખર વેટ લોસ ડ્રિંક્સ છે એને દિવસમાં 3 ટાઈમ પીવાનું છે. એકવાર સવારે નરણા કોઠે, બીજી વાર બપોરના ભોજનના 30 મિનિટ પછી હુંફાળું ગરમ ગરમ અને ત્રીજી વાર રાત્રે સૂતા પહેલાં એ પણ હુંફાળું ગરમ ગરમ. તમે સવારે એકસાથે બનાવી લેશો ને તો પણ ચાલશે. અને બીજું કે બીજી વાર જ્યારે ફર્સ્ટ ટાઈમ તો તમે સવારે 3 ગ્લાસ એકસાથે બનાવી લો, પછી તમારે બીજી વાર પીવું હોય તો માઇનર હુંફાળું ગરમ કરશો તો પણ ચાલશે. તો ખરેખર દિવસમાં 3 ટાઈમ આ વેટ લોસ ડ્રિંક્સ તમે અડધો ગ્લાસ પીવો. તમે જુઓ 3 દિવસની અંદર તમારા શરીરનું પાચન તંત્ર ઠીક થવા લાગશે અને 7 જ દિવસની અંદર તમારું વજન ઘટવાનું સ્ટાર્ટ થઈ જાય છે. યાદ રહે, જ્યારે પણ તમે આ વેટ લોસ ડ્રિંક્સ પીવો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે. બીજું કે ભૂખ કરતાં ઓછું જમવાનું છે. અને ત્રીજું કે નિયમિત રીતે ઘરમાં દિવસમાં 3 ટાઈમ કોઈ પણ એવી એક્ટિવિટી કરવાની જેના કારણે તમારા શરીરનું હલનચલન થાય. કારણ કે આ પ્રયોગ મેં કરેલો છે. ખરેખર 7 દિવસની અંદર મારું વજન પણ ઘટ્યું છે, મને એનર્જી મળી છે. મિત્રો, સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લોકો ડાયાબિટીસના દર્દી છે એ લોકોનું બ્લડ શુગર કંટ્રોલ રહે છે. બીજી કોઈ જ વસ્તુ એમને કરવાની જરૂર નથી, કડવાશ પણ ખાવાની જરૂર નથી. આ વેટ લોસ ડ્રિંક્સની મદદથી એમના શરીરની ઇન્સ્યુલિન ગ્રંથિ ઇમ્પ્રૂવ થાય છે, જેના કારણે એમના શરીરનું જે શુગર હોય છે એનું લેવલ કંટ્રોલ થાય છે. તો મિત્રો, આ એક એવો ઉપાય છે કે તમારા પાચન તંત્રને ઠીક કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર થાઇરોઇડ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવા રોગોને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો અહીંયા આપણે 10 મિનિટ સુધી ઉકાળીશું. પાણીનો કલર એકદમ બદલાઈ જશે, તમે જોઈ શકો છો. તો લાઇટ બ્રાઉન થાય છે. આ જ રીતે આપણે ઉકાળવાનું છે. 100% ગેરંટી સાથે કહું છું કે આ વેટ લોસ ડ્રિંક્સ પીવાથી તમારા પેટની ચરબી તો ઓછી થાય છે, કમરની ચરબી ઓછી થાય છે અને જીમમાં ગયા વગર તમારું બોડી મેનેજમેન્ટ એકદમ પરફેક્ટ થાય છે અને સાથે તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ 65 જેટલા રોગો દૂર થાય છે. તો મિત્રો, ખરેખર આ નાનકડો એવો ઉપાય કરો અને 7 દિવસમાં જો તમારા શરીરની તાસીર અનુસાર તમને અનુકૂળ આવે છે તો તમે એક કામ કરજો. મેં કહ્યું એવું થોડું ધ્યાન રાખજો અને 3 થી 4 મહિના આ વેટ લોસ ડ્રિંક્સ કન્ટિન્યુ પીઓ, એક પણ દિવસ સ્કીપ કર્યા વગર. ખરેખર 3 થી 4 મહિનામાં તમે 25 થી 30 કિલો વજન ઘટાડી શકો છો, ગેરંટી સાથે કહું છું. તો ખરેખર મિત્રો, આ સરસ મજાની ઇન્ફોર્મેશન તમારા માટે છે. પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો. ફૂડ શિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મારા દરેક વહાલા મિત્રો, આજે હું તમારા માટે સરસ મજાનું એવું વેટ લોસ ડ્રિંક્સ લઈને આવી છું જે તમારા શરીરની અંદર પાચન તંત્ર તો એકદમ મજબૂત કરે છે, મોટાપો દૂર કરે છે, જીમમાં ગયા વગર વજન ઘટાડે છે, ચરબી ઓછી કરે છે અને સાથે સાથે થાઇરોઇડ, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, આંખોની નબળાઈ, ખરતાવાળના પ્રશ્ન એ બધા જ પ્રશ્નોમાંથી તમે મુક્તિ મેળવી શકો છો. આ ઘરેલું ઉપાય છે, કોઈ પણ પ્રકારની આડઅસર વગરનો એકદમ સચોટ આયુર્વેદિક ઉપાય છે. આ ઉપાયની મદદથી તમે તમારા શરીરની અંદર વધતી ઉંમર પણ અટકાવી શકો છો, યુવાન રહી શકો છો અને સાથે સાથે તમારા પાચન તંત્ર રિગાર્ડિંગ ઘણા બધા રોગોમાંથી પણ મુક્તિ મેળવી શકો છો. તો ચલો જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન. આ માત્ર ને માત્ર બધી મહેનત તમારા માટે છે. આશા રાખું છું આપ સૌને આજની માહિતી પસંદ આવી હોય તો તમે દિલથી લાઈક કરશો, શેર કરશો અને સાથે સાથે મારા આ વિડીયોને વધારે વધારે શેરિંગ કરશો. મિત્રો, આપનું પોઝિટિવ કોમેન્ટ્સ મને ખરેખર પ્રોત્સાહિત કરે છે, મોટિવેટ કરે છે. તો આશા રાખું છું આપ સૌનું દિલથી આભાર માનું છું કે તમે ઘણું બધું સરસ પોઝિટિવ ફીડબેક મને આપો છો. આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધી રહી છું. તો ચલો જોઈએ સરસ મજાની રેસિપી.